ભાવનગરમાં બાકી વેરાને લઈને મનપા કમિશનર એક્શનમાં આવ્યા। બાકી નાણાં વસૂલવા મનપાની મિલકત ધારકો પર તવાયત। 1,25,000 મિલકત ધારકોનો બાકી વેરા વસૂલવા કવાયત। બાકી નીકળતા 400 કરોડની ઉઘરાણી માટે માસ જપ્તી શરૂ કરાઈ છે। મનપા કચેરીની સામેની બિલ્ડિંગમાં ઓફિસને સીલ કરવામાં આવી। શિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સમાં વેરો ન ભરનારની ઓફિસો સીલ કરવામાં આવી છે। ભાવનગરમાં મનપાની ટીમે બાકી વેરા ન ભરનાર સામે તવાઈ બોલાવવાની શરૂ કરી છે। 1,25,000 મિલકત ધારકોનો બાકી નીકળતો 400 કરોડનો વેરો વસૂલવા મનપા કમિશનર એક્શન મોડમાં આવ્યા છે। મનપા કચેરીની સામે જ આવેલી બિલ્ડિંગમાં ઓફિસને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મનપાના બાકી નીકળતા લેણા વસૂલવા માટે હવે મનપા એક્શનમાં આવ્યું છે। તવાઈ બોલાવવાની શરૂ કરી છે। શિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સમાં વેરો ભરપાઈ ન કરનાર ઓફિસોને હાલ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે લોકોએ વેરો નથી ભર્યો એ લોકો સામે અત્યારે શું શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી કૃષ્ણા, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપા દ્વારા જે રીતે બાકી વેરો ના ભરપાઈ કરનાર લોકો સામે સીધે તવાઈ બોલાવવાની શરૂ કરી છે। મનપા કમિશનરે 1.28 લાખ મિલકત ધારકો છે જેમનો બાકી નીકળતો 400 કરોડનો વેરો છે તે વસૂલવા માટે થઈને એક્શન મોડમાં આવ્યા છે અને કહી શકાય કે માસ જપ્તીની ઝુંબેશ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે 400 કરોડની ઉઘરાણી જે બાકી નીકળતી જે મનપાનો વેરો છે તેને જપ્ત કરવા માટે થઈને માસ જપ્તીનો જે કાર્યક્રમ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ મનપા કચેરીની સામે આવેલી બિલ્ડિંગ છે તેને ઓફિસોમાં સીલ મારવાની કામગીરી છે તે મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ મયુર, આભાર આપનો।